નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ। મોદીએ ₹100નો સિક્કો બહાર પાડી દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના। યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના કેસને ધ્યાને લઈ બહુદીન વિજ્ઞાન કોલેજ ખાતે છાત્રોને CRP તાલીમ આપવામાં આવી। સાયન્સના વિદ્યાર્થીઓ વધુ બન્યા જાગૃત। કાલે ગાંધી જયંતિ અને દશેરાના સમન્વયે શહેરીજનો ફાફડા જલેબી ઉપરાંત સ્વાદિષ્ટ મીઠાઈઓ આરોગશે। શહેરમાં જનતા તાવડા ધમધમ્યા। MG રોડ ઉપર જલારામ ફરસાણ ખાતે વિશેષ આયોજન। અને આજે 1 ઓક્ટોબર વિશ્વ વડીલ દિવસની ઉજવણીના ભાગરૂપે અપના ઘર ખાતે વરિષ્ઠ નાગરિકોને કાયદાની સમજણ અપાઈ। નવરાત્રી નિમિત્તે બેન્ડની પણ સુરાવલી ગુંજી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ થવા જઈ રહ્યા છે। 1925 દશેરાને દિવસે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડોક્ટર કેશવરાવ બલીરાવ હેડગેવર દ્વારા કરવામાં આવી ત્યારથી લઈ આજ દિવસ સુધી RSSએ સમગ્ર દેશનું એક આડકતરું નેતૃત્વ કર્યું છે। શિસ્ત માટે પંકાયેલ અને રાષ્ટ્રભાવના માટે જોડાયેલ આ RSSની સ્થાપનાને
100 વર્ષ થયા જેના શતાબ્દી મહોત્સવનો દેશભરમાં પ્રારંભ થયો છે. પાટનગર નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયાદશમી પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવતા કહ્યું કે આરએસએસે સમગ્ર ભારત અને વિશ્વમાં હિન્દુત્વને ઉજાગર કરવા માટે અહમ ભૂમિકા ભજવી છે. આરએસએસમાં અત્યાર સુધીના આવેલા તમામ વડાઓએ દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે તેમજ સનાતન ધર્મની રક્ષા માટે શ્રેષ્ઠ કામ કર્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે ₹100નો સિક્કો બહાર પાડ્યો હતો. કાર્યક્રમમાં મંચસ્થ રીતે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમજ આરએસએસ સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ ગીતથી શરૂ થયેલ આ કાર્યક્રમ જ્યારે રાષ્ટ્રગીત સાથે પૂરો થયો ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ આરએસએસની પ્રગતિ અને આરએસએસની કાર્ય પદ્ધતિથી વાકેફ થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે પણ સમગ્ર દેશમાં એક પ્રકારનું મહત્વનું સ્થાન ધરાવે છે. साथियों, समाज में सदियों से घर कर चुकी जो बीमारियां हैं, जो ऊंच नीच की भावना है, जो कुप्रथाएं हैं, छुआछूत जैसी गंदगी भरी पड़ी है, ये हिंदू समाज की बहुत बड़ी चुनौती रही है. एक ऐसी गंभीर चिंता है जिस पर संघ लगातार काम करता रहा है. एक बार महात्मा गांधी जी वर्धा में संघ के शिविर में गए थे. उन्होंने भी संघ में समता, ममता, समरसता, समभाव, मम भाव, ये जो कुछ भी देखा उसकी खुलकर तारीफ की थी. और आप देखिए, डॉक्टर साहब से लेकर आज तक संघ की हर महान विभूति ने, हर सरसंघ चालक ने भेदभाव और छुआछूत के खिलाफ लड़ाई लड़ी है. परम पूज्य गुरु जी ने निरंतर न हिंदू पतितो भवेत की भावना को आगे बढ़ाया. यानी हर हिंदू एक ही परिवार है. कोई भी हिंदू कभी पतित या नीचा नहीं हो सकता. पूज्य बाला साहब देवव्रत जी के शब्द भी हम सबको याद है. वो कहते थे, छुआछूत अगर पाप नहीं, छुआछूत अगर पाप नहीं तो दुनिया में कोई पाप नहीं है. सरसंघ चालक रहते हुए पूज्य रज्जू भैया जी और पूज्य सुदर्शन जी ने भी इसी भावना को आगे बढ़ाया. वर्तमान सरसंघ चालक आदरणीय मोहन भागवत जी ने भी समरसता के लिए समाज के सामने स्पष्ट लक्ष्य रखा है और गांव गांव तक इस बात की ज्योत जगाई है. क्या है वो? उन्होंने कहा, एक कुआं, एक मंदिर और एक श्मशान. इसे लेकर संघ देश के कोने कोने में गया है. कोई भेदभाव नहीं, कोई मतभेद नहीं, कोई मनभेद नहीं. यही समरसता का आधार है. यही सर्वसमावेशी समाज का संकल्प है. और संघ इसी को निरंतर नई शक्ति दे रहा है, नई ऊर्जा दे रहा है. દરમિયાન જૂનાગઢમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપના દિનના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી 5 ઓક્ટોબર અને રવિવારે પથ સંચલનના આયોજનો થયા છે. મહાનગર અને એની અંદર જોડાયેલા ઉપનગરોમાંથી તબક્કાવાર સાંજે 4 વાગ્યા પછી પથ સંચલન નીકળશે. આરએસએસ એના ગણવેશ માટે ખૂબ જ જાણીતું છે ત્યારે આરએસએસના કાર્યકરો શિસ્તબદ્ધ રીતે આ પથ સંચલનમાં બેન્ડની સુરાવલી સાથે જોડાશે. જે લોકો પણ આરએસએસ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોય તેમને આ પથ સંચલનમાં ભાગ લેવા માટે નગર સંયોજક તરફથી અપીલ કરવામાં આવી છે. 5 ઓક્ટોબર રવિવારે શહેરના વિવિધ વોર્ડમાં પથ સંચલન ભ્રમણ કરશે. હાલ યુવાનોમાં હૃદય રોગના હુમલાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અખબારમાં આવે કે ક્રિકેટ રમતા રમતા રમતવીર ઢળી પડ્યો. ગિરનાર ચડતા ચડતા કોઈ યુવાનને હાર્ટ એટેક આવ્યો. આમ જ્યારે યુવાનોમાં હૃદય રોગનું પ્રમાણ વધ્યું છે ત્યારે
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના છાત્રોને CRP તાલીમ આપવાનો એક મહત્વનો ઉપક્રમ તાજેતરમાં યોજાયો હતો. રાજકોટની વોકાર્ડ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે છાત્રોને સૌપ્રથમ થિયરિકલ અને ત્યારબાદ પ્રેક્ટિકલની CRPની સમજણ આપીને આકસ્મિક સંજોગોમાં સ્વસ્થ રીતે કેવી રીતે હૃદય ઉપર પ્રેશર આપવું જોઈએ, આપણે મોઢાની અંદર કેવી રીતે શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ તેનું સુંદર નિર્દેશન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ ભટ્ટના માર્ગદર્શન નીચે પ્રોફેસર હેડ એવા ડોક્ટર M જાનીએ વિદ્યાર્થીઓને CRPની તાલીમ લેવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, વિશાળ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આ તાલીમ આપવામાં આવીને હૃદય ઉપર કેવી રીતે પ્રેશર આપીને દબાણ કરવું જેથી બંધ પડેલું હૃદય ચાલુ થવાની સંભાવના છે તે અંગે પણ મહત્વની સમજણ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આજરોજ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના આંગણે વોકાર્ડ હોસ્પિટલમાંથી બધા ટ્રેનર ભાઈઓ આવ્યા છે કે જેમણે લાઈફ સ્કિલ કઈ રીતે લોકોની બચાવી શકાય એની તાલીમ આજ રોજ બધાને આપેલી છે. ઘણી વખત યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ બને છે, એક્સિડન્ટ થાય ત્યારે ફર્સ્ટ એડની તાલીમના અભાવે ઘણી વખત લોકોના જીવ જતા હોય છે. તો આ લાઈફ સ્કિલ સપોર્ટિંગ સિસ્ટમ વિદ્યાર્થીઓમાં અવેરનેસ જગાડી અને કઈ રીતે લોકોનો જીવ બચાવી શકાય એની એક સુંદર તાલીમનું આયોજન વોકાર્ડ હોસ્પિટલમાંથી આવેલા ટ્રેનર લોકોએ ખૂબ સારી રીતે આપેલ છે. એમાંના એક જે છે ટ્રેનર એ અમારા વિદ્યાર્થી જ છે. અમને આનંદ થાય છે અને વોકાર્ડ હોસ્પિટલ આવું સુંદર કાર્ય કરે છે, પ્રજાલક્ષી કાર્ય કરે છે, એ બદલ વોકાર્ડ હોસ્પિટલનો અને એના સ્ટાફનો બહાઉદ્દીન વિજ્ઞાન પરિવાર વતી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ ખૂબ સારી માહિતી આજે મેળવી છે. મારું નામ ખલીફા પલક છે. હું અહીં બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં મેજર કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં અભ્યાસ કરું છું અને આજે અમારા અહીંયા LSVનો વોકાર્ડ હોસ્પિટલ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવેલો હતો, જેમાં અમને હાર્ટ એટેક જ્યારે કોઈને આવે તે સમયે CPR કઈ રીતે આપવું, કઈ રીતે તેનો જીવ બચાવવો એની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી ને બહુ ખૂબ સરસ ટ્રેનિંગ આપવામાં આવી કે જેના લીધે અમને કોઈનો પણ જીવ બચાવવાનો મોકો મળે. જ્યારે કોઈ આપણી સામે આવી રીતના કોઈ દુર્ઘટનામાં હોય તો તેનો આપણે બચાવી શકીએ, બચાવ કરી શકીએ અને પ્રાથમિક સારવાર આપણે આપી શકીએ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી. આ બદલ હું વોકાર્ડ હોસ્પિટલનો બહાઉદ્દીન સાયન્સ કોલેજનો ખૂબ આભાર માનું. મારું નામ છે વિશાલ ગણાત્રા. હું જુનાગઢનો જ રહેવાસી છું અને ખાસ આજે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે અમે લોકોએ એક BLS ટ્રેનિંગ વર્લ્ડ હાર્ટ ડે જે હમણાં ગઈકાલે રિસન્ટલી કમ્પ્લીટ થયો 29 સપ્ટેમ્બરે, તો એના રિગાર્ડિંગ અમે લોકોએ મુહિમ ચલાવીએ છીએ કે 20 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે અમે અને અમારી ટીમ, અમારા ટ્રેનર મિસ્ટર રાહુલ અને મિસ્ટર કાર્તિક, અમે બધા જોડે મળી અને ખૂબ જ જાજી એવી ટીમ અમે લોકોએ ભેગી કરી છે. અને હું પોતે પણ એક બહાઉદ્દીન સાયન્સ કોલેજનો સ્ટુડન્ટ તરીકે રહી ચૂકેલ છું ઘણા વર્ષો પહેલાં. એટલે મારો એક આગ્રહ હતો કે મારી જ કોલેજમાં મારે એક આ સ્વાસ્થ્ય જાગૃતિ તરીકે કે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ પણ કહી શકાય, એટલે ખાસ અમે લોકોએ આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે BLS ટ્રેનિંગ બેઝિક લાઈફ સપોર્ટનું આયોજન કરેલ છે. ખાસ કરીને આ રાખવાનો પર્પઝ એક જ છે કે અત્યારની કરંટની આપણી લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને વધતી જતી જે અત્યારે બહારની બધું જંક ફૂડ અને એના લીધે હવે અત્યારના સમયમાં જે પહેલાં જેવું હતું કે જે 40 થી 50 વર્ષ પછી એટેકની શક્યતાઓ વધી જતી હતી, એની બદલે અત્યારે હવે 30 વર્ષના સ્ટુડન્ટમાં કે વિદ્યાર્થીઓમાં પણ આપણે લોકો ઘણીવાર ન્યૂઝમાં જોઈએ છીએ કે સ્પોર્ટ્સ રમતા હોય કે કોલેજની અંદર કે કાંઈ પણ થતું હોય તેમાં પણ એટેક્સની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ BLS ટ્રેનિંગ અમે વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ તરફથી ખાસ એટલે આયોજન કરેલી છે કે જેથી કરીને આપણે વધારેમાં વધારે વ્યક્તિઓ સુધી પહોંચીએ અને એમનો જીવ બચાવીએ. આવતીકાલે દશેરા અને ગાંધી જયંતિનો સમન્વય છે. આવતીકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ છે. ગાંધી ચોકમાં આવેલ બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ અને જૂનાગઢવાસીઓ કૃતજ્ઞ ભાવે બાપુને નમન કરશે. ખાદીગ્રામ ઉદ્યોગ ખાતે પણ આવતીકાલથી 25% જેટલા વળતરની યોજના શરૂ થશે. વર્ષમાં આપણે ગાંધી જયંતિને 2 ઓક્ટોબરે યાદ કરીએ છીએ. આવતીકાલે ગાંધી જયંતિ છે, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ પણ છે અને દશેરાનો દિવસ પણ છે. આવા સમન્વયે જૂનાગઢવાસીઓ ઉલ્લાસપૂર્વક રીતે બાપુને યાદ કરીને વિજયાદશમી પર્વ મનાવશે. બીજી તરફ દશેરાના પાવન દિવસ નિમિત્તે જૂનાગઢ શહેરમાં જનતા તાવડા ધમધમ્યા છે. વિવિધ વિસ્તારોમાં બહાર સ્ટોલ ઊભા કરીને વરસાદી માહોલમાં પણ જનતા તાવડાના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો વિવિધ મીઠાઈઓ આરોગી શકે તેવું આયોજન હાથ ધરાયું છે. ત્યારે
MG રોડ ઉપર આવેલ જલારામ ફરસાણ ખાતે જનતા તાવડામાં વિશેષ આયોજન થયું છે. દીપક રૂપારેલિયાએ કહ્યું કે આવતીકાલે આખો દિવસ દશેરા નિમિત્તે શુદ્ધ ઘીની જલેબી અને ગરમા ગરમ ફાફડાનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત આજે સવારથી જ મંડપ ઊભો કરીને તમામ લોકો માટે રાહત દરે મીઠાઈ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. મીઠાઈ અને ફરસાણમાં દૂધની મીઠાઈનું વિશેષ મહત્વ રહેતું હોય છે, ત્યારે એકદમ તાજી અને સ્વાદિષ્ટ દૂધની મીઠાઈ જલારામ ફરસાણ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. દીપકભાઈ રૂપારેલિયા અને તેના સાથી સ્ટાફ દ્વારા ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. એટલું જ નહીં, મહાનગરપાલિકા દ્વારા જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જલારામ ફરસાણની આજુબાજુ પણ સ્વચ્છતા રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. દીપક રૂપારેલિયાએ કહ્યું કે અમે સાતમ આઠમ, દશેરા અને હવે દિવાળીમાં પણ જનતા તાવડાના માધ્યમથી જૂનાગઢના શહેરીજનોને સ્વાદિષ્ટ મીઠાઈ મળી શકે તેવું આયોજન હાથ ધરી રહ્યા છે. ત્યારે આવતીકાલે દિવસભર ચાલનાર આ જનતા તાવડો અને શુદ્ધ ઘીની જલેબીને ગરમા ગરમ ફાફડાનો સ્વાદ માણવા જલારામ ફરસાણ તરફથી અપીલ કરવામાં આવી છે. હું દીપક રૂપારેલિયા, MG રોડ, જલારામ ફરસાણ. દશેરાના તહેવાર નિમિત્તે અમે પ્યોર દૂધની મીઠાઈનું આયોજન કરેલું છે. અમારે ત્યાં દરેક જાતની પ્યોર દૂધની મીઠાઈ તદ્દન વ્યાજબી ભાવે મળી રહે એવું, દરેક નાના માણસોને તદ્દન વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે એવું આયોજન કરેલું છે. અમારે સાતમ આઠમ, દશેરા અને આગળ દિવાળીમાં અમે સ્ટોલ કરશું. દશેરાનો સ્ટોલ પેલા સાતમ આઠમ ઉપર કરેલો હતો, એટલે દરેક માણસોને તદ્દન વ્યાજબી ભાવ મીઠાઈ મળી રહે એવું આયોજન છે. લાઈવ જલેબી અને આવતીકાલે દશેરાના દિવસે આખો દિવસ ફાફડા ગાંઠી અને જલેબી બે લાઈવ મળશે. દશેરાની મજા રંગત ઉજાસ, હો 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 જલારામ ડેરી વિશ્વાસનો સ્વાદ ખાસ. તાજા ફરસાણ ને મીઠાઈ અપરંપાર, સ્વાદ સુંગંધથી ફેલાવે આ ભર્યા સંસાર. દશેરાનો તહેવાર સૌને લાવે પ્યાર, જલારામ ફરસાણનું સ્વાદનો ઉપહાર. ગાંઠિયા સેવ સાથે મજાની વાત, તહેવારમાં મીઠાશ સૌના દિલમાં સંગાત. હો 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 તહેવારમાં મીઠાશ સૌના દિલમાં સંગાત. ઉત્સવમાં ખુશી સ્વાદે ભરપૂર, જલારામ ડેરીમાં છે ભાઈ ફરસાણ મીઠાઈ તાજો ઉપહાર. દશેરા બનાવે આનંદ અપરંપાર, જલારામ ફરસાણ સંગ આનંદ અપરંપાર. दशरानी मुझे रंदक उजास, जया राम तारी विश्वास नो स्वाम खास. ओ हो जया राम के विश्वास नो स्वाम खास. राजा कर सार ने मीठाई अर्थ अमुका. આવતીકાલે વિજયાદશમી છે. શસ્ત્ર પૂજનનો મહિમા રહેતો હોય છે. જૂનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના નેતૃત્વમાં ખાખી નગર ગરબી ખાતે આવતીકાલે રાત્રે 8 કલાકે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ વાસીઓને આ અવસરે જોડાવા માટે ખાખી નગર ગરબી મંડળ અને ધારાસભ્ય શ્રી તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રજપૂત સમાજ દ્વારા તમામ પેટા જ્ઞાતિને અન્ય સંસ્થાઓના સહયોગથી દશેરા નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરાયું છે, જે સાંજે 5 કલાકે નીલકંઠ ફાર્મ બાયપાસ ખાતેથી નીકળશે અને ભૂતનાથ મંદિર ખાતે સંપન્ન થશે. દીપાંજલિ 1માં પાછલા વર્ષોની પરંપરા પ્રમાણે રાત્રે 8 કલાકે રાવણ દહનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તો પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને આવતીકાલથી 3 દિવસ 20,000થી વધુ પ્રાચીન ગરબીની બાળાઓને ભોજન પ્રસાદ વિતરણ અને લાણી સાથે દીકરીઓની પૂજા કરાશે. આમ તપોભૂમિ જૂનાગઢમાં દશેરા પર્વની પરંપરાગત રીતે વિશિષ્ટ ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આજે 1 ઓક્ટોબર છે. 2005ની સાલથી કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરને વિશ્વ વડીલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ત્યારથી લઈ અને આ વર્ષ સુધી જૂનાગઢ શહેરમાં અપનાકર કે જે વડીલોની સાચવણ રાખે છે ત્યાં વિશ્વ વડીલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સોનાપુરની બાજુમાં આવેલ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અપનાઘરમાં આજે બેન્ડની સુરાવલી વચ્ચે વિશ્વ વડીલ દિવસ ઉજવવામાં આવ્યો હતો, કારણ કે અહીંના વડીલો પણ નવરાત્રિની આ રીતે ઉજવણી કરી શકે તેવું સુંદર આયોજન મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી દ્વારા હાથ ધરાયું હતું. દરમિયાન બીજા ચરણમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વડીલોને વરિષ્ઠ નાગરિકો માટે જે કાયદાઓની યોજના છે, કાયદાઓના ફાયદા છે તેનાથી અવગત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પ્રિન્સિપાલ જજ તેમજ નયનભાઈ વૈષ્ણવ અને સિનિયર એડવોકેટ એવા રાજુભાઈ ઠાકરે ઉપસ્થિત વૃદ્ધોને કાયદાની વિગતોથી વાકેફ કર્યા હતા. વિજયભાઈ કિકાણીએ તમામનો આભાર માનતા કહ્યું કે પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સહિતના ગીતોનું ગાન કરીને અપના ઘરના વડીલોને એક પ્રકારનું મનોરંજન આપવામાં આવ્યું. તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અપનાઘર સરકાર શ્રી તરફથી 2005થી વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ અમે ઉજવવાનું નક્કી કરેલ છે 1 ઓક્ટોબરે. અને એના ભાગરૂપે 2010થી પોલીસ તંત્ર તરફથી અમને ફ્રી વિનામૂલ્યે બેન્ડ આપવામાં આવે છે, જેથી કરીને બેન્ડના સુરોથી વડીલોને આનંદ મળે અને બીજી બધી સંસ્થાના પણ સભ્યોમાં જોડાય છે. એવી રીતે પછી 11 થી 12 સિવિલ જસ્ટિસ ચંદાણી સાહેબનું કાનૂની કાયદા પર પ્રવચન યોજાયેલ અને સાંજે આ નવરાત્રિ હોય અને બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવેલું. અપનાઘરના વડીલો તેમજ વડીલોને માન આપતા સમાજના તમામ વર્ગના લોકો આ પ્રસંગે હાજર રહેલ અને બધાએ આનંદ ઉત્સવથી આખો દિવસ પૂર્ણ કરેલ. 1 ઓક્ટોબર 2025 એટલે કે સિનિયર સિટીઝનનો દિવસ 2007માં ઇન્ડિયન ગવર્મેન્ટે 2007માં સિનિયર સિટીઝન એક્ટની અમલવારી કરી છે, જેની અમલવારી થયા બાદ સુપ્રીમ કોર્ટે નાલસા મારફતે અને કડક અમલવારી દરેક જિલ્લા અને તાલુકા લેવલે થાય એ રીતે શરૂઆત કરી છે. અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં આ સિનિયર સિટીઝનની જે કોઈ પ્રશ્નો હોય એને સાંભળવામાં આવે છે, એનું નિરાકરણ કરવામાં આવે છે. આજે અપના ઘર ખાતે જે કિકાણીભાઈ ચલાવે છે અહીંયા એના પ્રિમાઇસીસમાં અમે આજે કાનૂની શિબિર રાખી છે અને લોકોને ઉજાગર કરેલા છે કે પોતે પોતાના કાનૂની જે અધિકારો છે એ કેવા શું છે અને પોતે બંધારણની આર્ટિકલ 21 મુજબ તેને શું અધિકારો છે અને એની અમારી શું ડ્યુટી છે એ પણ અમે સમજાવ્યું છે. એના માટે અમે કિકાણીભાઈનો પણ આભાર માનીએ છીએ અને સરકારને પણ એક અહીંથી અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે સુવિધાઓ સિનિયર સિટીઝનમાં વધે અને એની સુવિધાનું ખ્યાલ રાખવામાં આવે એવી અમારી અપીલ છે. સમગ્ર શહેર અને રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આઝાદ ચોક સ્થિત PGVCL વર્તુળ કચેરી દ્વારા આજે ઉર્જા બચાવ જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા બચાવવાથી રાષ્ટ્ર આપોઆપ પ્રગતિ કરે છે તેવા સંદેશ સાથે PGVCLના અધિક્ષક ઇજનેર SS રાઠોડ અને વરિષ્ઠ અધિકારીઓએ જૂનાગઢ વાસીઓને જાગૃત થવા અપીલ કરી હતી. આઝાદ ચોક, ચીતાખાના ચોક અને ગાંધી ચોક સહિતના વિસ્તારમાં આ જનજાગૃતિ અભિયાન
નીકળ્યું હતું, જેમાં વીજળી બચાવના બેનર સાથે કર્મચારીઓ જોડાયા હતા. પીજીવીસીએલના અધિકારીઓની સાથે અધિક્ષક ઇજનેર S.H. રાઠોડ, કાર્યપાલક ઇજનેર શહેર વિભાગ હિતેશ સોની, નાયબ ઇજનેર શ્રી પાંચાણી, શ્રી નાગેશ્રી સહિતના અધિકારીને કર્મચારીઓ રેલીમાં ભાગ લીધો હતો. વરસાદ હોવા છતાં વીજ કંપનીના કર્મચારીઓએ ખૂબ જ સનિષ્ઠતાથી આ રેલીમાં પોતાની ફરજ બજાવી હતી. અધિક્ષક ઇજનેર S.H. રાઠોડ, વર્તુળ કચેરી પીજીવીસીએલ જુનાગઢ. આજરોજ અમો અધિકારીઓ તથા કર્મચારીઓ તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધીનું જે સેવા પખવાડિયાની ઉજવણી છે તે અંતર્ગત આજે અમે સલામતી રેલી, સલામતી બચત તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જે રેલી અમારા આઝાદ ચોક ઓફિસથી ચિત્તાખાના ચોક, વૈભવ ચોક તેમજ તળાવ દરવાજા થઈ અને ફરીથી આઝાદ ચોક પહોંચવાની છે. આ અંતર્ગત અમારા માનવંતા ગ્રાહકોને અમારો એવો સંદેશો પહોંચાડવા જઈ રહ્યા છીએ કે વીજ બચત એ જ આપણી વીજ ઉત્પાદન છે. જેટલો પણ બચત આપણે કરશું એટલું આપણે ઉત્પાદનનો ખર્ચો ઓછો થશે. તેમજ વીજ સલામતી માટે પણ અમે જાગૃત કરવા માટે આજે આ આયોજન કરેલું છે. જે અંતર્ગત અમારા ગ્રાહકોને હું એક નમ્ર અપીલ કરું છું કે આ ચોમાસાની સિઝન હોય તેમજ અકસ્માતોના અવારનવાર બનાવો બનતા હોય, દરેક ગ્રાહક પોતાના વિસ્થાપનમાં ELCB નું ઇન્સ્ટોલેશન કરાવે, જેથી કરીને કોઈ પણ પ્રકારના લીકેજ કરંટ કે એવા બનાવો બને તો અકસ્માત ટાળી શકાય. જૂનાગઢના બાળકો યુવાનો પુસ્તક તરફ, વાંચન તરફ વળે તેવા સ્તુત્ય પ્રયાસ સાથે શરૂ થયેલ વાંચન વલણો સંસ્થા દ્વારા દર રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ પાસે આ પુસ્તક પરબ રવિવારે સવારે 7 વાગ્યાથી કાર્યરત થાય છે, જે લગભગ 9 વાગ્યા સુધી ચાલે છે. વાંચન વલણો સંસ્થાના પ્રતિનિધિઓ એટલે કે વાંચન પ્રેમી મિત્રો પુસ્તક પરબમાં હાજર રહે છે અને અહીં મોર્નિંગ વોક માટે આવતા કે અન્ય રીતે આવતા સહેલાણીઓ, શહેરીજનો અને વિદ્યાર્થીઓને વિવિધ પુસ્તકોનો પરિચય આપે છે, તેમજ પુસ્તક વાંચવા માટે પણ પ્રેરણા આપવામાં આવે છે. તાજેતરમાં જ્યારે પુસ્તક પરબનો વધુ એક મણકો યોજાયો ત્યારે નાના બાળકોએ પુસ્તક પ્રત્યે પોતાનો અભિગમ અપનાવ્યો હતો અને ખાસ કહ્યું કે અમે ઘરમાં તો શાળાના પુસ્તકો વાંચતા હોઈએ છીએ, ફરજિયાત અભ્યાસ માટે વાંચવા પડે છે, પરંતુ ઇતર જ્ઞાન માટે આ પ્રકારના પુસ્તક પરબ બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. શું નામ છે બેટા તારું? મારું નામ યાંશી ઝાલા છે. કયા ગામથી આવે છે? હું અહીંયા ચેસ રમવા આવી છું અને મારી નાની બેનથી મળવા આવી છું. 2 નાની બેન છે. અચ્છા બેન, કેટલા સમયથી પુસ્તકમાં આવે છે કે પહેલી વાર આવે છે? હું બહુ જ એવું નથી કે હું પુસ્તક નથી ભણતી. હું મારી સ્કૂલમાં જ્યારે લાઇબ્રેરીનો પીરિયડ હોય છે ત્યારે હું ભણું જ છું. એમાં બધી બુકો પણ હું ઘરે નથી લઈ જવી શકતી કારણ કે ટાઈમ નથી હોતો અને પછી રિસેસ થઈ જાય કે પછી બીજો પીરિયડ આવી જાય. અચ્છા, હવે આ ઘરે લઈ જઈશ? હા. વેરી ગુડ. વાંચીશ? હા. તારું નામ શું છે? સ્વરાંગી ઝાલા. સ્વરાંગી, વેરી ગુડ. અને તું પણ વાંચીશ પુસ્તક? વેરી ગુડ. સ્વરાંગી, તું તો આની પહેલા આવી છો ને? હા. અને તારી બેનને આજે લાવી છો? વેરી ગુડ. તમે બંને વાંચશો ઘરે જઈને હવે? હા. વેરી ગુડ, બહુ સરસ. આજે તમે આવીને શું કર્યું? આજે આપણે આવીને બુકને સેટ કરી અને પછી આપણે આ બધું પાથર્યું અને ગોઠવી. હા. તો હું થેન્ક યુ કહું તમને? ના, કોઈ જરૂર નથી. અચ્છા, વેરી ગુડ. ઉલ્લેખનીય છે કે અત્યારે મહત્તમ બાળકો મોબાઈલ ગેમમાં અને હાથમાં મોબાઈલ લઈને જ દિવસની દિનચર્યા પસાર કરતા હોય છે, જેને કારણે આંખની પણ તકલીફ થતી હોય છે. આવી સ્થિતિમાં પુસ્તક પરબની આ કામગીરીને જૂનાગઢ શહેરના શિક્ષિત અને દીક્ષિત વાલીઓ આવકારી રહ્યા છે. પોતાના બાળકો મોબાઈલમાંથી થોડા દૂર આવીને પણ પુસ્તક તરફ વળે, પુસ્તકને પ્રેમ કરતા થાય તેવું આયોજન પુસ્તક પરબનું છે, જેની વાલીઓએ સરાહના કરી છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए,
एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આમ તો છેલ્લા 3 દિવસથી મેઘરાજાને કારણે અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબી રમવી શક્ય નથી બની, પરંતુ શનિવારે મોટા ભાગના રાસોત્સવમાં માનો મેરામણ ઉમટી પડ્યો હતો અને એમાં પણ જ્ઞાતિ આધારિત રાસોત્સવમાં જ્ઞાતિ સંગઠનના દર્શન થયા હતા. આવું જ એક સુંદર અને સફળ આયોજન શ્યામ યુવા સંગઠન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગ્રીન સિટી ગેટની બાજુમાં આવેલ ક્રિષ્ના ફાર્મ ખાતે શ્યામ યુવા સંગઠન દ્વારા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લાભાર્થે નવરાત્રી મહોત્સવ 2025 યોજાઈ રહ્યો છે. સંસ્થાપક એવા વિવેકભાઈ ગોહિલના માર્ગદર્શન નીચે ખાસ કરીને વરુણ ચાવડા અને મોહિત ટાંક સહિતના કાર્યકરોની જેમતથી આ શ્યામ યુવા સંગઠનનો નવરાત્રી મહોત્સવ ખૂબ જ સફળતાપૂર્વક અને આનંદ ઉલ્લાસ વચ્ચે આગળ વધી રહ્યો છે. રંગમંચ ઉપરથી ઓર્કેસ્ટ્રાના કર્ણપ્રિય અવાજ શરૂ થાય છે અને શ્યામ યુવા સંગઠનના ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં વિવિધ રાસ ગરબાની રમઝટ ઉપર નીત નવા સ્ટેપ સાથે નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. વિવેક ગોહિલે કહ્યું કે શ્યામ યુવા સંગઠનની મહેનત રંગ લાવી રહી છે અને ખાસ કરીને યુવાનોની કામગીરીને કારણે સમગ્ર કડિયા સમાજના લોકો એક જ સ્થળે એકત્રિત થાય અને નવરાત્રી ઉજવે. આ અભિયાન આ મિત્રોનું સફળ બન્યું છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ શ્યામ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલું છે. આ આયોજનમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો, દીકરીઓ આ આયોજનનો લાભ ઉઠાવી રહી છે, આનંદ લઈ રહી છે, ગરબે ઝૂમી રહી છે.
ત્યારે આ આયોજનને સફળ બનાવવા માટે શ્યામ યુવા સંગઠનની સમગ્ર ટીમ કાર્યરત છે અને સમાજ દ્વારા આવા કાર્યક્રમો વારંવાર થતા રહે છે અને નવરાત્રિ મહોત્સવનું સરસ આયોજન કરવામાં આવેલું છે. તો સમસ્ત કોળી સમાજ માટે બાયપાસ ઉપર આવેલ બાલાજી ફાર્મમાં નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મધુરમ અને બાયપાસ વિસ્તારમાં રહેતા કોળી સમાજના ભાઈઓ બહેનો બાળકો એક જ સ્થળે એકત્રિત થાય અને નવરાત્રીની ઉજવણી કરે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ રાસોત્સવનો પ્રારંભ રોજ રાત્રે 9:30 કલાકે માતાજીની આરતીથી થતો હોય છે. જેમના હાથમાં દીવડા હોય તેઓ દીપના માધ્યમથી માતાની આરતી ઉતારે છે. તો વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજનું યુવાધન મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને પણ માતાજીની આરતીમાં સહભાગી થાય છે. જય આદ્યા શક્તિની આરતી પૂર્ણ થયા બાદ ઓર્કેસ્ટ્રાના સથવારે અહીં અર્વાચીન રાસોત્સવની રમઝટ બોલે છે, જે લગભગ રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. આ પ્રકારના આયોજનને કારણે જ્ઞાતિ સંગઠન મજબૂત તો થાય છે, પરંતુ એક પારિવારિક મિલનના ભાવનાથી સમસ્ત લોકો એકબીજા સાથે જોડાય છે તેવો સૂર કોળી સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારા શ્રી કોળી સમાજ મધુરમ ટીંબાવાડી ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025ના આજે ભવ્ય આયોજનમાં અમારી સાથે સમગ્ર સમાજ અને સમગ્ર અમારા કાર્યકર્તાઓએ છેલ્લા 3 મહિનાથી જે મહેનત કરી છે એમાં અમારું આર્મીનું ગ્રુપ હોય, અમારી મેડિકલની ટીમ હોય, મહિલા ટીમ હોય કે અમારી દરેક સમિતિના સૌ સભ્યો હોય, એવી જ રીતે 12 બીજ જે અમારા રામાપીરની જે ઉજવી રહ્યા છે એવા અમારા શ્રી ભગત મંડળ કે જેમણે મંદિરની તમામ આરતીની તમામ જવાબદારીઓ એ ભગત મંડળ સંભાળે છે. આજે શનિ રવિ હોવાના કારણે સખત અમારા કોળી સમાજના સૌ ભાઈ બહેનો ખેલૈયાઓ એટલા જોડાણા છે અને દાતાઓ તરફથી પણ અમને ખૂબ દાન મળી રહ્યું છે. ત્યારે અમારા સૌ કાર્યકર્તા, અહીંયા અમારો કોઈ પ્રમુખ નહીં, કોઈ સૌ બધા કાર્યકર્તા એવી જ રીતે અમારો ખંભે ખંભો મિલાવીને અમારા સૌ કાર્યકર્તાઓ કામ કરે છે. સાથે સાથે અહીંયા આજે મહાઆરતી રાખવામાં આવી હતી, મહાપ્રસાદ, અને આવતી જે અમારા દશેરાના દિવસે જે અમારે આ દાતાઓ તરફથી ઇનામની જે વણઝાર છૂટી છે એ અમને બતાવે છે કે કોળી સમાજની આ એક સફળતા છે. રંગ રંગીલો સમાજ એકતાનું ગીત ગાય, સમરસ સંગીત વાગે. એકતાનું ગીત ગાય, સમરસ સંગીત વાગે. કોળી સમાજ તો છે રંગ રંગીલો સમાજ. એ સમાજ, એ સમાજ, રંગ રંગીલો સમાજ. એ સમાજ, એ સમાજ, રંગ રંગીલો સમાજ. મળીને કરીએ રાસ, સહભાગી સૌની આસ. કોળી સમાજ, કોળી સમાજ. તો દર્શક મિત્રો, કોળી સમાજના રાસોત્સવમાં આપે જે અત્યારે રાસ નિહાળ્યો અને જે ગીત સંગીત વાગતું હતું એ પાર્ટી પ્લોટમાં વાગતું નહોતું, કારણ કે આ ગીત અમે એઆઈના માધ્યમથી તૈયાર કર્યું છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલની ટેકનિકલ ટીમે એઆઈનો ઉપયોગ કરીને સરસ ગીત તૈયાર કર્યું છે, સરસ રાસ તૈયાર કર્યો, જેના કેટલાક અંશો અમે આપના સુધી પહોંચાડી શક્યા છીએ. અભિનંદન છે ટેકનિકલ ટીમને. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ. મોદીએ ₹100નો સિક્કો બહાર પાડી દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના. યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના કેસને ધ્યાને લઈ બહુદીન વિજ્ઞાન કોલેજ ખાતે છાત્રોને CRP તાલીમ આપવામાં આવી. સાયન્સના વિદ્યાર્થીઓ વધુ બન્યા જાગૃત. કાલે ગાંધી જયંતિ અને દશેરાના સમન્વયે શહેરીજનો ફાફડા જલેબી ઉપરાંત સ્વાદિષ્ટ મીઠાઈઓ આરોગશે. શહેરમાં જનતા તાવડા ધમધમ્યા. MG રોડ ઉપર જલારામ ફરસાણ ખાતે વિશેષ આયોજન. અને આજે 1 ઓક્ટોબર વિશ્વ વડીલ દિવસની ઉજવણીના ભાગરૂપે અપના ઘર ખાતે વરિષ્ઠ નાગરિકોને કાયદાની સમજણ અપાઈ. તો દર્શક મિત્રો, દશેરા સહિતના કેટલાક સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. આપ સર્વને વિજયાદશમી પર્વની શુભકામના. નમસ્કાર.